સવારના 6 વાગી ગયા છે। મેં બ્રશ કરીને પપ્પા માટે ચા મૂક્યો, પછી રોટલીનો લોટ બાંધી મશીન ચાલુ કરીને હિંડોળે આવીને બેસી ગઈ। પછી થોડીક વાર બહારનું વાતાવરણ જોયું। કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારમાં તો। પછી મારું ધ્યાન કેરી ઉપર પડ્યું। જો કેવો કલર પકડાઈ ગયો છે, લાલ લાલ, ને પક્ષી પણ એટલી જ કેરી ઉખેરે છો ખાઈ ખાઈને। હજી પણ પક્ષી બોલે જ છે। આંબા ઉપર બેઠા બેઠા કેરી ખાતા હશે। પછી નાઈને હું રસોડામાં આવી, શ્યામ માટે બદામ વાળું દૂધ બનાવ્યું ને પછી રોટલી બનાવી નાખી। શાક હેતવીએ ગુવાર બટેટાનું બનાવ્યું છે ને કાલ આટલી કેરી ઉતારી છે ગાજરિયાની। સવારમાં મમ્મી કેરી ગોઠવા બેસી ગયા છે। પછી મેં કપડાં સૂકવી દીધા ને જોયું તો કામાક્ષી હજી દાંત સાફ નથી કર્યા। એના ફૂલ ઝાડ જોતી હતી બધાય ને આ ભાજી છે એ ખાતી હતી। મેં કીધું કેવી લાગી, તો કે ખાટી લાગી। પછી શ્યામ નાઈને તૈયાર થઈ ગયા ને મંદિરમાં દર્શન કરવા જતા હતા। અમને કીધું કે હાલો તમારે પણ આવવું હોય તો, એટલે હું ને કામાક્ષી પણ ગયા સાથે। જાનરાયજી મહારાજના દર્શન કરીને ઘરે પાછા આવી ગયા ને પછી હું નાસ્તો લઈને બહાર આવી ને બહારનું સરસ મજાનું વાતાવરણ જોતા જોતા નાસ્તો કરી લીધો। પછી મેં ખાધી ઇન્ટરનેશનલ લેવલ પર ફેમસ થયેલી મેલોડી ચોકલેટ। તમને પણ આ ચોકલેટ ભાવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો। બાય બાય।